તો સુરતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વિશેષ સહાય પેકેજ અંગે પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપી હતી। ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું કે સરકારે પૂરગ્રસ્તોની પીડાને સમજીને ત્વરિત અને ઉદાર હાથે આ રાહત પેકેજની જાહેરાત કરી છે, જે અસરગ્રસ્ત નાગરિકો, વેપારીઓ અને પશુપાલકોને પુનઃ બેઠા થવામાં મોટી મદદરૂપ બનશે। તેમણે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી। આ ઉપરાંત કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી પારદર્શી રીતે સહાય ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 1 લાખ રૂપિયા સુધીની વિવિધ તબક્કાની કેશડોલ્સની જાહેરાત થઈ છે। સાથે સાથે 20 લાખ રૂપિયાની લોનથી શરૂ કરીને 30 લાખ રૂપિયાની લોન સુધીમાં લોન અપાવવામાં બેંકોની લોન મળે તે માટેની મદદ અને એના વ્યાજમાં 7% સુધીની રાહત, આ પ્રકારની પણ જે જાહેરાત થઈ છે એને હું આવકારું છું અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ અસરગ્રસ્ત કુટુંબને અને લોકોને પોતાના પુનઃવસન માટે ખૂબ ઉપયોગી નીવડશે। 1 લાખ રૂપિયા સુધીની વિવિધ તબક્કાની કેશડોલ્સની જાહેરાત થઈ છે। સાથે સાથે 20 લાખ રૂપિયાની લોનથી શરૂ કરીને 30 લાખ રૂપિયાની લોન સુધીમાં લોન અપાવવામાં બેંકોની